Room, room. It thrilled Tejaswini. Isn't it thrilling? Udti bicycle, flying bicycle. It itself is a thrilling experience. આપણે થ્રિલ શબ્દને બે ઉદાહરણની મદદથી સમજીએ. રાઇડિંગ ઓન અ બિગ મેરી ગો રાઉન્ડ ઇઝ થ્રિલિંગ. તમે કોઈ વાર રાઇડ કરી છે? બિગ મેરી ગો રાઉન્ડના ઝૂલામાં બેસવાનું. ધીમે 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 તમારો ઝૂલો ઉપર જાય અને અટકી જાય. કેવું થ્રિલ ફીલ થાય, પેટમાં કંઈક કંઈક થાય ને. અને ચીંચવામાં બેઠા છો, મોટા ચીંચવામાં. ઇટ ઇઝ ઓલ્સો થ્રિલિંગ. બહુ ઓછા લોકો એમાં બેસે છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. I saw a lion walking on the road. It was thrilling. ગીરમાં જઈએ તો આપણને લાયન્સ રોડ પર ચાલતા જોવા મળે. Such a thrilling experience. અને તમે થ્રિલર મૂવીઝ જુઓ છો? બધી જાસૂસી વાર્તાઓમાં થ્રિલર હોય. સસ્પેન્સ આપણને થ્રિલ કરતું હોય છે. ધેટ ઇઝ ધ વર્ડ થ્રિલ. આગળ વાંચીએ. She pedaled the bicycle with full strength. And what a miracle. જોઈએ આ મિરેકલ વર્ડ શું છે? બહુ મિરેક્યુલસ છે. We had an accident. No one was injured. It was a miracle. આવી ઘટનાઓ તમે સાંભળી હશે, હે ને? મિરેકલની જેમ બચી ગયા. આશા જ ના હોય, લાગે જ નહીં. ગાડી કે બાઇકની હાલત જોઈ હોય તો એમ થાય કે બાપરે, પણ બધા બચી ગયા હોય. જસ્ટ લાઈક અ મિરેકલ. ધ ગર્લ વોઝ વેરી ઇલ, બટ શી હેઝ રિકવર્ડ ઇન 2 days. It was like a miracle. The girl in my classroom was really very ill. She was admitted to the hospital. અમને એમ લાગતું હતું કે આ છોકરીને વાર લાગશે, મહિનાઓ થઈ જશે સ્કૂલે આવવામાં. And just in 2 days she is back to the school. Just like a miracle. આવા મિરેકલ આપણી લાઈફ્સમાં થતા જ હોય છે, હે ને? નેક્સ્ટ સેન્ટેન્સ વાંચીએ. The bike's front wheel rose from the ground and then the rear one. The bike was flying now. બે શબ્દો હાઇલાઇટ કરેલા હતા. front and rear. This is front, that is rear. For a instrument. Usually mirrors વ્હીકલની ફ્રન્ટ સાઈડે હોય છે, પણ એ બતાવે છે શું? રિયર વ્યૂ. કયો વ્યૂ બતાવે છે? રિયર વ્યૂ. એવું જ હતું તેજસ્વીનીની બાઇસિકલમાં પણ. એનું જે મિરર હતો એ ફ્રન્ટ હેન્ડલ પર હતો અને બતાવતો તો શું? રિયર વ્યૂ. અને જે પેલો બિગ ફેન નીકળ્યો હતો એ કઈ સાઈડના વ્હીલમાં હતો? રિયર વ્હીલમાં. તો રિયર અને ફ્રન્ટ એકબીજાના એન્ટોનિમ્સ છે. ચેક ધીસ આઉટ. ફ્રન્ટ, રિયર, રિયર, ફ્રન્ટ. આગળ વાંચીએ. She pedaled faster and the bike went up and up. 3, 4, 5, 50 meters. She was thrilled. Now she was flying over the river. She looked down. Oh, is that a kite in the river? It was a boat. Friends, kite તો તમે બધા ઓળખો જ છો. Kite અને boat એ બંનેમાં સિમિલારિટી શું છે? બોટનો સઢનો ભાગ હોય છે ને, સમહાવ કાઇટ જેવો લાગતો હોય છે. અને વિચારો, તેજસ્વીની ઉપરથી જોતી હોય ત્યારે એને શું લાગ્યું હતું?
Is it a kite or a boat? તેજસ્વીની ફોર અ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ એને એવું થયું કે આ રિવરની અંદર કાઇટ ક્યાંથી? પછી એને સ્ટ્રાઇક થઈ કે કાઇટ હોય તો મને આટલે ઊંચેથી દેખાય પણ ખરી. એટલે એને લાગ્યું કે આ જે મને કાઇટ શેપનું દેખાય છે એ એકચ્યુઅલી બોટ છે. અહીંયા આપણે અપ વર્ડ આવ્યો છે, હે ને? એનો એન્ટોનિમ્સ જોઈ લઈએ. અપ. ગયા એપિસોડમાં આપણે આ શબ્દોની વાત થઈ હતી. લેટ્સ સી ધેમ. ડાઉન, અપ. અપ, ડાઉન. ડાઉન, અપ. પેરેગ્રાફ આગળ વાંચીએ. She turned the handle towards her village. She saw her school. Oh no! There are so many leaves of trees on the roof. I will clean them tomorrow, she thought. What else could she see from there? આપણે કેટલા અનફેમિલિયર વર્ડ્સ શીખ્યા જે હવે અનફેમિલિયર નથી રહ્યા, ફેમિલિયર થઈ ગયા છે. They were unfamiliar. Unique. Rear, front. Felt proud, proud of. Thrilling. Miracle. Soft, hard. Rough, smooth. ચાલો પાર્ટ 2માં કેટલા અનફેમિલિયર વર્ડ્સ છે જોઈ લઈએ અને તે પણ શીખી લઈએ, તેની સાથે પણ ફેમિલિયર થઈ લઈએ. સ્માઇલ ઇન ધ મિરર, પાર્ટ 2. નાઉ she was over the farms and fields, green fields. She was enjoying the beautiful view, and then she noticed a flock of birds on her way. Flock of birds. બર્ડ્સ છે ને મોટા ભાગે ફ્લોક્સમાં રહેવા ટેવાયેલા હોય છે. કેટલાક બર્ડ્સ હોય છે જે એકલા એકલા કે બેકલા બેકલા ફરતા હોય, પણ જ્યારે સ્થળાંતર કરનારા પક્ષીઓ હોય ને, જે દૂર દેશાવરમાં આપણે ત્યાં આવે છે, યાયાવર પક્ષીઓ જેને કહીએ છીએ, તે બધા ફ્લોકમાં ઉડતા હોય છે. Let us read the next sentence. She applied the brakes. The fan stopped and the bike started coming down. Tejaswini closed her eyes and held the handle tightly. But within seconds, dhadam. Close and open. આ વર્ડ્સથી તમે ફેમિલિયર જ છો. તમને એ પણ ખ્યાલ છે કે they are antonyms. Close, open. Close the textbook, open the textbook. Close the window, open the window. સ્ક્રીન પર જુઓ. બીજી પેર છે ટાઈટ, લૂઝ. દોરી કેવી ટાઈટ બાંધી છે ને કે લૂઝ? દોરી લૂઝ બાંધી હોય તો સામાન છૂટી પડે, નીકળી જાય. અને શૂઝ દોડવાનું હોય ત્યારે પગમાં શૂઝ કેવા જોઈએ, સેન્ડલ કેવા જોઈએ? એકદમ ટાઈટ, પગનો ભાગ હોય તેવા. લૂઝ ચપ્પલ, સેન્ડલ કે શૂઝ પહેરીને દોડાય? ના દોડાય. લૂઝ, ટાઈટ. આગળ વાંચીએ. She cried out, "Oh ma!" She opened her eyes. Oh my God! It was a dream. She got up, washed her face, and looked into the mirror. It was a dream this time, but it will not be a dream forever. She promised herself.
I will make a bike like this and fly over my village. She smiled at herself in the mirror. Smiled herself in the mirror. તમે આજે મિરરમાં જોઈને જરૂર બ્રોડ સ્માઇલ આપવાના છો, હે ને? ફ્રેન્ડ્સ, જોયું ને આપણે કેટલા બધા અનફેમિલિયર વર્ડથી ફેમિલિયર થઈ ગયા. એ ફેમિલિયારિટી સ્ટોરીને સમજવામાં આપણને ઉપયોગી થશે. આવો આપણી સ્ટોરીને ફરીથી જોઈ લઈએ, પણ આ વખતે પિક્ચર્સની મદદથી. આવું સેમ ચિત્ર ટેક્સ્ટ બુકના પેજ નંબર 5 પર છે. જોયું ને તમે? તેજસ્વીની ઓન હર યુનિક બાઇસિકલ. શું લાગે છે, અત્યારે એને ખબર પડી ગઈ છે કે એની બાઇસિકલની યુનિકનેસ શું છે? યસ, યુ કેન સી ધ ફેન ઓન હર હેડ. ઇટ ઇઝ મૂવિંગ, ઇટ ઇઝ રોટેટિંગ. પણ આ બાઇસિકલમાં કોઈ કલર નથી દેખાતો. પણ તમારી બાઇસિકલ એટલે કે તમે જે બાઇસિકલ ડ્રો કરવાના છો એમાં કલર બનાવવાના છો ને? તેજસ્વીની બાઇસિકલનો રંગ કયો હતો? યસ, ઇટ વોઝ બ્લુ ઇન કલર. ઇટ હેઝ અ સ્મોલ બેલ, અ રિયર વ્યૂ મિરર. જુઓ જુઓ, હા, આ પિક્ચરમાં એ બધું દેખાય છે ને? મિરર, બેલ અને ખુશખુશાલ તેજસ્વીની ઉડવા માટે તૈયાર. આ ચિત્ર ટેક્સ્ટબુકની સ્ટોરીના કયા વાક્યો સાથે જશે? જુઓ તો પેજ નંબર 5 પર. હા, ફર્સ્ટ પેરેગ્રાફમાં થોડુંક વર્ણન છે ને અબાઉટ ધ બાઇસિકલ. તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ હર અ બાઇસિકલ, બ્લુ ઇન કલર, અ બેલ, રિયર વ્યૂ મિરર. અને થર્ડ પેરેગ્રાફમાં પણ વર્ણન આવે છે. જ્યારે તેજસ્વીની પેલું રેડ બટન પુશ કરે છે અને ફેન ઉપર નીકળી આવે છે ત્યારે. મળ્યા ને આ વાક્યો? વેરી ગુડ. નેક્સ્ટ પિક્ચર જોઈએ. તમે કહેશો કે આવું સિમિલર પિક્ચર તમારી ટેક્સ્ટ બુકમાં છે. હા, એવું જ છે આ પિક્ચર, ખાલી ધ વિલેજ લુક્સ ડિફરન્ટ. તેજસ્વીની સ્કૂલ પણ દેખાય છે ને? એન્ડ દેર આર સમ ક્લાઉડ્સ ઓલ્સો. સી, આકાશમાંથી જોતા હોઈએ ત્યારે કેવું દેખાય દ્રશ્ય? કેટલા નાના નાના લાગે છે મકાનો અને વૃક્ષો. વેન ડીડ તેજસ્વીની લુક ડાઉન એન્ડ વોટ ડીડ શી સી? લીવ્સ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. કયા પેજ ઉપર હતું આ? યસ, ઇટ ઇઝ ઓન પેજ 6, જેમાં આ ચિત્રને મળતું વર્ણન છે. ચાલો હવે થર્ડ પિક્ચર જોઈએ. આપણી ટેક્સ્ટબુકમાં તો આ સ્ટોરી રિલેટેડ 2 જ ચિત્રો છે. શું દેખાય છે તમને આ ચિત્રમાં? તેજસ્વીની બેન ઊંઘે છે કે જાગે છે? હા, પડવાની તૈયારીમાં છે ને નીચે. જ્યારે ફ્લોક ઓફ બર્ડ એને સ્વપ્નમાં દેખાયા અને એ બર્ડ્સને બચાવવા તેજસ્વીની બહેને સાયકલને બ્રેક મારી. શું થયું? ધડામ. મળી લાઇન્સ પેજ નંબર 6 પર? બરાબર છે, ગુડ. નાઉ વન મોર પિક્ચર. ક્યાં છે તેજસ્વીની? ઇન ફ્રન્ટ ઓફ અ મિરર એન્ડ શી ઇઝ સ્માઇલિંગ with her right thumb up. શું કરી રહી છે? પોતાની સેલ્ફને પ્રોમિસ કરી રહી છે. And what kind of promise? I'll also make the same kind of bicycle. કેવી બાઇસિકલ? જે બાઇસિકલ એને ડ્રીમમાં દેખાઈ હતી. જો ચિત્ર બરાબર. તમારું પણ આવું કોઈક ડ્રીમ હશે
કંઈક નવું બનાવવાનું. અને તમે પણ આવી રીતે અરીસામાં જોઈને પોતાની સાથે વાતો કરો છો ને. લાસ્ટ પેરેગ્રાફ ઓન પેજ નંબર 6 જુઓ. She got up, washed her face and looked into the mirror. It was a dream this time, but it will not be a dream forever. આવું કંઈક કહે છે ને, એ જ લાઇન્સ. સો ફ્રેન્ડ્સ, આપણે અનફેમિલિયર વર્ડ્સ સાથે ફેમિલિયારિટી કેળવીને સ્ટોરીને સમજી, એ દરમિયાન ફરી સ્ટોરી વાંચી, પિક્ચર્સની મદદથી ફરીથી સ્ટોરીને ઉકેલી જોઈ અને સ્ટોરીના તમામ પાસા આપણે જોયા. નાઉ આઈ એમ શ્યોર તમને આ સ્ટોરી ન સમજાઈ હોય એવું કાંઈ રહેશે નહીં. મારું કામ તો મેં કર્યું હો. હવે તમારું કામ શરૂ થાય છે. યુનિટ 1 એક્ટિવિટી 5 એની ઇન્સ્ટ્રક્શન યાદ છે ને? ફરીથી વાંચી લેજો. તમારે પણ આ સ્ટોરી વાંચવાની છે. દેટ ઇઝ યોર હોમવર્ક. કેવી રીતે કરશો? આ સ્ટોરી તમારે વાંચવાની અને જે વર્ડ્સ તમને અનફેમિલિયરમાંથી ફેમિલિયર થઈ ગયા છે તેની નીચે અંડરલાઇન કરજો. એ વર્ડ્સ આપણને એક્ટિવિટી 6 એક્ટિવિટી 7 કરવામાં ઉપયોગી થશે. જ્યારે આપણે એક્ટિવિટી 6 અને 7 કરીશું ત્યારે તમારું આ હોમવર્ક ચેક કરીશું. રાઈટ? સો કમ પ્રિપેર્ડ વિથ ધીસ હોમવર્ક, રીડિંગ and underlining the new words. Till then, bye.